ठीक है, आपने कैसे मोरल सपोर्ट किया था कल्पेश सर को और आज क्या आपके लिए वो छोड़ के गए, सब यहाँ पे रुके। थैंक यू सो मच। गुड मॉर्निंग। सूरत वालों की इतनी स्लो गुड मॉर्निंग तो कभी नहीं हो सकती, क्योंकि मैं सुबह 4 बजे से निकल के यहाँ आई हूँ, फिर भी मेरी गुड मॉर्निंग इतनी अच्छी है। तो मैं आपसे मेरी एनर्जी और आपकी एनर्जी तो मैच होनी चाहिए ना। तो गुड मॉर्निंग। યસ, ગુજરાતી ચાલશે? મારું નામ શિલ્પા રાઠોડ છે અને આ બિઝનેસ મારા હસબન્ડ કલ્પેશ રાઠોડે 15 વર્ષ પહેલા જોઈન કર્યો હતો. હું બહુ લાંબી સ્ટોરી નહીં કહું, બહુ શોર્ટમાં સ્ટોરી કહીશ મારી. બહુ જ ખરાબ કન્ડિશન જ્યારે અમારી હતી, એ સમયે કોઈ સારી વસ્તુની શોધમાં હતા અને અમને આ વેસ્ટિક બિઝનેસ મળ્યો હતો. ઘણી વખત એવું થાય છે કે આપણે નિર્ણય લઈએ ત્યારે આપણે થાય કે શું કરીએ, હું કરું કે ના કરું, કારણ કે જે ઇન્કમ આવતી હોય ને એ પણ બંધ થઈ જતી હોય જ્યારે આપણે નવો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ ત્યારે. અને પ્લસ એ વખતે સિચ્યુએશન એવી હતી કે 4-4.5 લાખનું દેવું હતું, મારું મંગળસૂત્ર વેચી દીધું હતું, ડોટરનું એજ્યુકેશન બાકી હતી, બધા બહુ જ સપનાઓ જોયા હતા, એ બધું જ બાકી હતું, મતલબ માઇનસમાં હતું. એ સમયે એક રાઈટ ડિસિઝન લીધું, રાઈટ કંપની સાથે જોડાવાનું, વેસ્ટિક સાથે જોડાવાનું, અને એ ડિસિઝને અમારી જિંદગીને પૂરી રીતે બદલી નાખી. ઘણા વર્ષો વીત્યા એના માટે, કારણ કે કલ્પેશે બહુ જ મહેનત કરી છે. દિવસ રાત જોયા વગર, ખિસ્સામાં પૈસા ના હોય, બાઇકમાં પેટ્રોલ ના હોય, અને એવી રીતના 24 કલાક જ્યારે ફિલ્ડ વર્ક કર્યું છે, ત્યારે આજે આ ડીએસસીના સ્ટેજ પર પહોંચાયું છે. મારો કહેવાનો મતલબ ખાલી એ જ છે, દરેક મહિને હું એક વસ્તુ કહેવા માંગીશ કે તમે જે કંઈ કરો છો તમારા ફેમિલી માટે કરો છો, જોબ કરો છો, દુકાન છે, કંઈ પણ છે, ફેમિલી માટે કરો છો. આ એક વેસ્ટિક બિઝનેસ પૂરા દિલથી 3 વર્ષ માટે, માત્ર ને માત્ર 3 વર્ષ માટે કરો, અને તમે જે જિંદગી અમને આપવા માંગો છો ને એના કરતા પણ બેટર જિંદગી એ લોકો જીવી શકશે. એક કહેવત છે ને કે નાણાં હોય તો નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ. મતલબ પૈસા હોય તો બધા પ્રેમથી બોલાવશે, પૈસા નહીં હોય તો કોઈ સામું પણ નહીં જોવે. અને જ્યારે ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ હોય અને જો એ આપણી પાસે ન હોય તો ફેમિલીની શું હાલત થાય આ તમે બધા વિચારી શકો છો. પણ આ વેસ્ટીજ એક એવું પ્લેટફોર્મ છે કે જેણે ના માત્ર ફાઇનાન્શિયલ પણ અમને મેન્ટલી પણ ઘણો સપોર્ટ કર્યો છે. આ વેસ્ટીજ એક કોઈ મારી એક ટીમ કે મારી ડાઉનલાઈન નથી, આ એક વેસ્ટીજ ફેમિલી છે, જે ફેમિલીમાં બધાએ અમને એ સમયમાંથી જલ્દી ને જલ્દી બહાર નીકળવા માટે બહુ જ મહેનત કરી છે, બહુ સપોર્ટ કર્યો છે. હું એ બધાને થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ સો મચ ચિંતન સર, થેન્ક યુ સો મચ વેસ્ટીજ મેનેજમેન્ટ. હું ખાલી માત્ર એક જ વસ્તુ કહીશ કે બસ તમે તમારા સપના પૂરા કરવા માટે, તમારા ફેમિલીના સપના પૂરા કરવા માટે માત્ર ને માત્ર પૂરા ડેડિકેશનથી, પૂરી મહેનતથી વેસ્ટીજને આગળ પાછળ કંઈ પણ જોયા વગર વેસ્ટીજને ટાઈમ આપો અને તમારા સપનાઓ પૂરા કરશે એ વેસ્ટીજ કંપની, એનો હું દાવો આપું છું. થેન્ક યુ સો મચ.